વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 5 કર્મચારી વ્યવસ્થા શરૂ કરેલ હતું. એમાં આપણે કર્મચારી વ્યવસ્થા છે એનું મહત્ત્વ પહોંચ્યા છીએ. આપણે એની લાક્ષણિકતાઓ જોઈ ગયા છીએ. હવે આપણને એમ પ્રશ્ન થાય કે બધાય કર્મચારી વ્યવસ્થાની શું જરૂર, એમ કર્મચારીઓ છે એ શું કામના છે? જો આપણે આધુનિક ટેકનોલોજીથી બધી જ વસ્તુઓ છે એ ઉત્પાદિત કરી શકતા હોય તો કર્મચારીની શું જરૂર? એનો એક સરળ ઉદાહરણ આપી શકું કે બધી જ કંપનીઓ છે એમાં કદાચ ટેકનોલોજી સરખી થઈ શકે પરંતુ કર્મચારીઓ સરખા થઈ શકે નહીં. કર્મચારીઓથી શું ફેર પડી શકે? તો કે દરેક વ્યક્તિ છે એ એક સરખું વિચારી શકતી નથી. દરેક વ્યક્તિની આવડત, એની સમજ, એનું શિક્ષણ, એની હોશિયારી છે એ અલગ અલગ બાબતોમાં હોય છે. એ બધા જનો ઉપયોગ છે એ કર્મચારી વ્યવસ્થામાં કરી શકાય છે. માર્કને આધારે કહું તો આ પ્રશ્ન છે એ તમને કેટલા માર્કમાં પૂછાઈ શકે છે? તો કે 2 માર્કમાં. શું કામ 2 માર્કમાં? કેવી રીતે 2 માર્કમાં? તો કે તમને કર્મચારી વ્યવસ્થા છે એનું મહત્ત્વ અતિ ટૂંકમાં કોઈ પણ 4 પોઈન્ટ લખીને આપી દો તો બહુ સરળ રીતે બની શકશે. આપણે આની પહેલાંય જોઈ લીધું છે કે હમણાં વેઇટેજ છે એ કઈ પ્રકારનું છે અને એ તમે સારી રીતે જાણો છો કે યુનિટ નંબર 5નું વેઇટેજ છે એ કેટલું છે અને કયા કયા સેક્શન વાઇઝ છે. એટલે મહત્ત્વ કઈ રીતે જોશું? તો કે તમને જે રીતે પૂછાય એમાં તમારે 2 માર્ક પૂરતું જ લખવાનું છે. તો તમે અતિ ટૂંકમાં, જો તમને 8 પોઈન્ટ આપેલા છે તો એ પણ અતિ ટૂંકમાં જ આપેલા છે એટલે તમારે અતિ ટૂંકમાં સમજાવવાનું થઈ શકે છે. અને જ્યારે 2 માર્કમાં હોય એટલે ત્યારે તમે કોઈ પણ 4 પોઈન્ટ છે એ લખી શકો છો. સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્ત્વ વધતું ગયું. આગવું સ્થાન શું કામ ધરાવે છે? તો કે શરૂઆતના સંચાલન શાસ્ત્રીઓ છે એ પણ એમ જ માનતા કે કર્મચારી છે એ બહુ મહત્ત્વનો છે જ નહીં. મારી પાસે બધા જ પ્રકારની ટેકનોલોજી હોય, યંત્ર હોય તો એનું કામ તો શું છે? તો કે ઉત્પાદન કરવાનું. પણ એ ભૂલ ભરેલું છે. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. આ વાક્ય તમને વારંવાર પૂછાય છે. ઇઝ ઇક્વલ ટુ કે તમારે એનું મહત્ત્વ લખવાનું છે. એટલે જ્યારે તમે જળ યંત્રોની માવજત છે એ કરો, એને સાચવો તો ઉત્પાદનમાં વધારો કરી શકો પણ સારું પરિણામ ન લઈ આવી શકો. ક્યાં કચાશ રહી જાય છે, કેવી રીતે માર્કેટ વધારવું, બજારને કેવી રીતે અપ લઈ જવું, એ બધા જ વિચારો છે એ તમારા યંત્રો કરી શકતા નથી. એ વ્યક્તિ કરે છે અને એના માટે પણ વ્યક્તિની જરૂર પડે છે. એટલે ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે અને એ એકમનું જીવંત સાધન છે. કોઈ પણ બીજું સાધન છે એ નિર્જીવ છે, હોઈ શકે છે, પણ કર્મચારી છે એ જીવંત સાધન છે. એટલે દરેક કર્મચારી જીવંત છે. દરેકનું અલગ વ્યક્તિત્વ છે, અલગ હોશિયારી, આવડત, કાર્યકુશળતા, નિપુણતા છે અને એકમના ઉચ્ચ સપાટીના લોકોએ આ જ આવડતનો, કર્મચારીના નૈપુણ્યનો લાભ લેવાનો છે, મહત્તમ ઉપયોગ કરવાનો છે. તો અગાઉ પણ મેં ઘણી વખત વાત કરી છે એમ કે તમારે અમુક કોટેશન એવા પાકા કરી લેવાના છે કે જે તમને ગમે ત્યાં યુઝ કરી શકો, તમને બહુ ફાયદો કરાવી જાય છે. હાઇલાઇટ કરો એને. પ્રોફેસર ઉર્વિકના મતે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે એવું આપણે આગળના પાઠમાં પણ જોઈ ગયા છીએ. પહેલું છે ચાલક બળ. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. શું કામ? બધી કંપની છે એ ટાટા બિરલા જેટલી મહત્તમ લાભ લઈ શકે તેવી બની નથી શકતી. એ પણ તમે વિચારજો. તમારા માટે અમુક ઉદાહરણો છે એ છોડું છું. બીજું છે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. ગતિશીલ બનાવવું એટલે શું? તો કે તમે જે પ્રવૃત્તિઓને
એક પછી એક કરવાના છો એનું નિયંત્રણ, એની વ્યવસ્થા અને કયા કાર્ય પછી કયું કાર્ય તરત હાથમાં લેવું એની સમજ છે એ વ્યક્તિમાં જ હોઈ શકે. અને મશીન છે એને ખાલી ફોલો કરે છે, એટલા માટે પ્રવૃત્તિઓને એક પછી એક સતત ધબકતી રાખે છે, એકમમાં સારું કામ દેખાડે છે. 3 સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી બટ ઓબ્વિયસ છે કે અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્રની રચના, સંકલન, દોરવણી અને અંકુશ માટે પણ કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. એકમના હાથ પગ છે. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ મગજ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે, તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહીં. આ પોઈન્ટ વારંવાર 2 માર્કમાં અલગથી પણ પૂછાઈ શકે છે, એટલે યાદ રાખજો. 5મો છે કર્મચારીઓમાં સંતોષ. કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એકમના કાર્યોનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે. કર્મચારીઓમાં જેટલો કાર્યનો સંતોષ હશે, એકમ દ્વારા એની અપેક્ષાઓ છે એ સંતોષાતી હશે, એટલા જ વધારે સારી રીતે એ એકમમાં કાર્ય કરશે. 6 સંબંધોમાં સંવાદિતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે, તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાય છે. અને જેટલું પણ આ સંવાદિતા, હાર્મની હશે, એકબીજાની સાથે સુમેળે કામ કરવાની ભાવના હશે, ત્યાં સુધી એકમમાં હુલ્લડ, સ્ટ્રાઇક કે બંધ છે એનું એલાન ઓછું થશે, તોડફોડ ઓછી થશે. 7 એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. 8મું સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. એટલે સતત ચાલતી પ્રક્રિયા શું કામ કીધી છે? તો કે કર્મચારી એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં જાય તો એ જગ્યા ભરાઈ પણ જાય છે, અને કર્મચારી વગર કોઈ એકમ છે એ અત્યાર સુધી તો ટકી શક્યું નથી. મારા ખ્યાલથી એનું અસ્તિત્વ જ ઊભું નથી થઈ શકતું. ટકવાની વાત તો પછી આવે છે. એટલે આ એના મહત્વના મુદ્દાઓ છે 8. તમે અલગથી એના મુદ્દાઓ છે એ હોમવર્કમાં લખી લેશો. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ છીએ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. મોસ્ટ આઈએમપી કરી અને આ ટોપિક લખજો. 2 માર્કમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા સમજાવો. માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેની પ્રાપ્તિ, જાળવણી અને તેમના વિકાસની પ્રક્રિયા છે. તેમનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે તેમ કહી શકાય. માનવ સંસાધન સંચાલન એટલે શું? તો કે માનવ છે એ પણ એક સંસાધન છે, રિસોર્સ છે. તમે એનો જેટલો વધારે ઉપયોગ કરશો એટલો વધારે કામ આપશે. એટલે એવું છે કે અત્યાર સુધી તમે ભૂગોળમાં ભણી ગયા હશો કે કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનોમાં કયા સંસાધનો આવે? તો કે નદી આવે, સૂરજ આવે, પવન આવે, ખાણ, ખનીજો, આ બધા જ કુદરતી સંસાધનો છે. હવે આપણી નજર એવી છે મિત્રો કે આપણે એક જ એનો ઉપયોગ જોઈ શકીએ છીએ, પણ જ્યારે એ સંસાધન છે ત્યારે એનામાંથી એક કરતાં વધારે આપણે કાર્યો લઈ શકીએ તો એ મહત્તમ આપણને કાર્ય કરી શકવાની શક્તિ ધરાવતું હોય છે. માણસનું પણ એવું જ છે કે તમે એની આવડતને, એના કૌશલ્યને પારખી અને એને જે કામ સોંપો એનું પરિણામ છે એ તમારી સફળતામાં રૂપાંતરિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એટલે માનવ સંસાધન સંચાલન કીધું છે કે એનું વ્યવસ્થિત રીતે સંચાલન થવું જોઈએ, અને એ સંચાલનના ભાગ તરીકે એનો એક ભાગ કર્મચારી વ્યવસ્થા છે. એટલે આખું માનવ સંસાધન છે એ કર્મચારીને ખાલી લેવા અને એને કેળવવા નહીં, પરંતુ એનો વિકાસ પણ કરવો. એટલે કે શું? તો કે કર્મચારી સંચાલનમાંથી એક એવો વિકાસ થાય છે માણસનો કે એ બધા જને મદદરૂપ થવાની ભાવના દર્શાવે છે.
કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે ભરતી, પસંદગી, તાલીમ વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો, ઉત્તેજક, વેતન પ્રથાઓ અને કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. કર્મચારી વ્યવસ્થા એ બહુ લિમિટેડ મહત્વ ધરાવે છે, અથવા તો એનું જે વ્યાપ છે એ ખૂબ જ લિમિટેડ છે કે તમે કોઈ કર્મચારીને લ્યો, પછી ન આવડતું હોય તો શીખડાવો, એની વ્યવસ્થિત રીતે પસંદગી કરો, એને તાલીમ આપો, એની સુખ સુવિધાનો ધ્યાન રાખો, એના પરિવારનું ધ્યાન રાખો, એને કલ્યાણકારક પ્રવૃત્તિમાં પ્રેરો, એટલું જ નહીં. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો પણ સમાવેશ થાય છે. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ કર્મચારીઓની ભરતી કરવા પૂરતો મર્યાદિત હતો, પરંતુ વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું ખૂબ મહત્વ વધ્યું છે. દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીઓની કદર, કાર્યસંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીથી સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. તમે કોઈ પણ કર્મચારીને માનસિક રીતે જો આગળ વધારશો તો એ ખરેખર તમને બહુ જ સારું સફળતાના સોપાન છે એ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. આની પહેલાં જ મેં તમને 2 નામ આપી દીધા કે ટેકનોલોજી તો બધાય પાસે હોય છે, તો કેમ અમુક જ ટાટા, બિરલા કે અંબાણી જેટલા સફળ કંપની અથવા તો એકમો છે એ અસ્તિત્વમાં આવ્યા છે? આ જ કારણે કે તે પોતાના કર્મચારીઓનો સતત વિકાસ કરવા માટેના કાર્યક્રમો પણ કરે છે. માનવ સંસાધન સંચાલનની કામગીરીને 2 ભાગમાં વહેંચી શકાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે કયા 2 ભાગમાં વહેંચી શકાય છે. અને જ્યારે તમને આ પોઈન્ટ પૂછાય, તમારે ફરજિયાત આ 2 ભાગ છે એ નામ સાથે, એના પોઈન્ટ સાથે લખવા ફરજિયાત છે મિત્રો. બીઓમાં કોઈ પ્રશ્ન હોય તો પર્સનલ મને મેસેજ કરશો. વી વિલ મીટ ઇન અનધર વિડીયો. ઓકે, બાય, સી યુ.